શું આપ ગાંધીનગરની અંદર એવા ટ્યુશન ક્લાસની ખોજમાં છો કે જ્યાં સંસ્થાના સંચાલક પોતે જ વિદ્યાર્થીઓને દરેકે દરેક સબ્જેક્ટ્સ ભણાવતા હોય, જેમાં એક સબ્જેક્ટમાં એક ટીચર હોય, બેચની સાઇઝ લિમિટેડ હોય, વિદ્યાર્થીને 1-to-1 પર્સનલ ગાઈડન્સ મળતું હોય, એક ફેમિલી જેવું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવતું હોય અને વિદ્યાર્થીને એન્ડ મોમેન્ટ સુધી સપોર્ટ કરવામાં આવતું હોય, સાથે સાથે આગળના સ્ટાન્ડર્ડ કરતા આવનારા સ્ટાન્ડર્ડમાં એમનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપવામાં આવતું હોય. તો આજનો આ વિડીયો તમારા માટે છે. આજના વિડીયોની અંદર હું તમને વાત કરવાનો છું ગાંધીનગરની અંદર દેવ ઇન્સ્ટિટ્યૂટની. ગાંધીનગરની અંદર જે દેવ ઇન્સ્ટિટ્યૂટ છે એ દેવ ઇન્સ્ટિટ્યૂટનો એક પાર્ટ હું પણ છું, સંસ્થાના ભાગીદારનો એક પાર્ટ છું. વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચવી જોઈએ, કેમ કે ઘણી બધી વખત ગાંધીનગરના અને એની આજુબાજુના વિદ્યાર્થીઓ ખોટી જગ્યાએ ટ્યુશન ક્લાસમાં જોઈન્ટ થઈ જવાથી એમનું એ વર્ષ તો આખું બગડતું જ હોય છે, પછી આવનારા વર્ષમાં બેઝિક કાચું રહેવાના લીધે પણ તકલીફો પડતી હોય છે. તો આજના વિડીયોની અંદર દેવ ઇન્સ્ટિટ્યૂટમાં તમને કેટલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે, સાથે અમારા ગયા વર્ષના રિઝલ્ટ શું છે, અને તમારે જો અમારી સાથે રૂબરૂ મુલાકાત કરવી હોય તો તમારે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો છે, તમામ માહિતી હું આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા હું તમને મારો પરિચય આપી દઉં તો મેં બેચલર મિકેનિકલમાંથી કરેલું છે, માસ્ટર્સ મિકેનિકલમાંથી કરેલું છે, મારી બેચનો હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. એના પછી મેં બીએડ અને એમએડ એજ્યુકેશન ફિલ્ડમાંથી કરેલું છે, જેમાં પણ હું યુનિવર્સિટી ટોપર છું, અને હાલ મારું પીએચડી એજ્યુકેશન ફિલ્ડથી કન્ટિન્યુ છે, જેમાં 1 વર્ષ પૂરું થઈ ગયું છે. હાલ સેકન્ડ યરમાં હું રિસર્ચ કરી રહ્યો છું. અને અમારી જે ટીમ છે એ ટીમના તમામે તમામ ટીચર્સ વેલ ક્વોલિફાઈડ છે, અને તમામે તમામ ટીચર્સ સંસ્થાના ભાગીદાર છે, જેથી તમને સૌથી મોટો બેનિફિટ એ થશે કે ક્યારેય કોઈ પણ ટીચર અધ વચ્ચે વિદ્યાર્થીનું મૂકીને જતો નહીં રહે, અથવા તો એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં ટ્યુશનના ટીચર બદલાશે નહીં. અમે ક્યારેય પણ કોઈ પણ સેલરી વાળા ટીચર્સને હાયર નથી કરતા. હવે આપણે 1 by 1 ક્લાસરૂમ વિશેની તમામ માહિતી લઈશું. આ વિડીયો તમે આખો જોજો, તમારા માટે ખૂબ જ અગત્યનો થવાનો છે. સાથે આપણું ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે, એ ઓનલાઈન પ્લેટફોર્મની પણ હું તમને માહિતી આપીશ. ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપણા પ્લેટફોર્મનું નામ પ્રિયેસર વિદ્યાપીઠ છે, અને ઓફલાઈનની અંદર આપણા પ્લેટફોર્મનું નામ દેવ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે દેવ ઇન્સ્ટિટ્યૂટ એકચ્યુઅલમાં છેલ્લા 23 વર્ષોથી વિદ્યાર્થીઓ માટે વર્ક કરી રહ્યું છે, જેની અંદર સ્ટાન્ડર્ડ 1 થી લઈને 12 સુધી, જેમાં સ્ટાન્ડર્ડ 1 to 10 અને 11 12 સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે, ચાહે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય, આપણે વર્ક કરી રહ્યા છીએ. આપણી જે મેઇન બ્રાન્ચ છે એ ગાંધીનગરની અંદર સેક્ટર 3A માં છે. મેઇન બ્રાન્ચ આપણી ગાંધીનગર સેક્ટર 3A માં છે. આપણા અમુક જૂના વર્ષના રિઝલ્ટ તમે જોશો તો 665 આઉટ ઓફ 720 નીટનું રિઝલ્ટ છે. જય પટેલ જેણે બીજે મેડિકલમાં એડમિશન લીધું છે, જયદીપ જેના 507 છે, જેણે જીમર્સ ગાંધીનગરમાં લેટેસ્ટ રિઝલ્ટ છે. એના પછી રુદ્ર છે જેને એસીએમઆર મેડિકલમાં એડમિશન લીધું છે, 401 માર્ક છે. ધ્રુવ પટેલ 98.03 છે, એને ટ્રિપલ આઈટીમાં એડમિશન લીધેલું છે. આલોક દાસ છે 97.86 છે, એને પણ ટ્રિપલ આઈટીમાં એડમિશન લીધેલું છે. જેડબલઈ અને નીટના માર્ક્સ કીધા. હવે આ વખતની જે આપણી 12th ના ટોપર્સ છે એના અમુક ફોટોગ્રાફ્સ છે, 10th ના ટોપર્સના ફોટોગ્રાફ્સ છે, આપણા 9th ના ટોપર્સ જે હાલ 10th માં આવ્યા છે એમના ફોટોગ્રાફ્સ છે, અમુક ગુજરાતી મીડિયમના ફોટોગ્રાફ છે. સાથે સાથે આપણું 11th અને 12th નું ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે અને ઓફલાઈન પ્લેટફોર્મ પણ છે. મેં તમને જે ઓફલાઈન પ્લેટફોર્મની વાત કરી, આપણા ગાંધીનગર સેક્ટર 3 માં દેવ ઇન્સ્ટિટ્યૂટ છે, ને ઓનલાઈન પણ આપણું પ્લેટફોર્મ છે. ઓનલાઈન અને ઓફલાઈનમાં બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા વર્ષે પણ ભણતા હતા, એમના કદાચ તમે થોડાક રિઝલ્ટ જોશો. આ બેચના તો હવે રિઝલ્ટ આવશે, પણ ગયા વર્ષના અમુક તમે રિઝલ્ટ જોશો તો તમને જોવા મળશે મેથ્સમાં 99, કેમિસ્ટ્રી 97, ફિઝિક્સ 94, ગુજસેટ 107.50, મેથ્સ 100, કેમિસ્ટ્રી 95, ફિઝિક્સ 93, ગુજસેટ 111.25. આ રીતે તમામે તમામ તમને જે માર્ક્સ દેખાઈ રહ્યા છે મોસ્ટ પ્રોબેબલી 90+ છે. 80+ જેમના માર્ક્સ કોઈ સબ્જેક્ટમાં આવ્યા છે એના મેં લીધા છે, પણ એ બહુ જ પાછળના વિદ્યાર્થીઓ છે. મોસ્ટ પ્રોબેબલી તમામે તમામ વિદ્યાર્થીઓ 90, 95+ ગુજસેટમાં 110+, 100+ વાળા છે, અને એ એક રિઝલ્ટ નહીં, તમે જોઈ શકો છો કેટલા રિઝલ્ટ છે. પ્લસ અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમની ઇન્સ્ટિટ્યૂટ બોર્ડની એક્ઝામ પછી એમનો હાથ છોડી દે છે. તો ગુજસેટની તૈયારી પણ આપણે એવા વિદ્યાર્થીઓ માટે કરાવીએ છીએ, જેમાંના અમુક વિદ્યાર્થીઓ છે જેમનું ગુજસેટનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો, જે લોકો ફક્ત ગુજસેટ માટે આપણા પ્લેટફોર્મ પર ભણ્યા હોય, ઓનલી અને ઓનલી ગુજસેટ માટે આપણા પ્લેટફોર્મ પર ભણેલા હોય. અમુક પેરેન્ટ્સના તમે રિવ્યુઝ જોઈ શકો છો, જે ગૂગલમાં પણ અવેલેબલ છે. તમે ગૂગલમાં દેવ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરશો સેક્ટર 3, હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન મૂકી દઈશ, તો તમને એમાં પણ આ બધા રિવ્યુ જોવા મળશે. સાથે સાથે 12thમાં જે મલય હતો, જેના હાલ જેડબલઈમાં 90 PR આવ્યા છે, એના પેરેન્ટ્સનો રિવ્યુ છે. સિદ્ધિ જે સ્ટાન્ડર્ડ 9thની એક સ્કૂલની ટોપર છે, એ પોતે હાલ 10thમાં આવી છે, એના પેરેન્ટ્સના રિવ્યુ છે. નીવના પેરેન્ટ્સ છે જેણે કચ્છથી
આપણું પ્લેટફોર્મ જોઈને ગાંધીનગર એને ભણવા માટે મૂક્યો તો એના પેરેન્ટ્સના રિવ્યુ છે. ભણવાની સાથે સાથે આપણા પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન ઓફલાઈન બંને જગ્યાએ એન્યુઅલ ફંક્શન, ક્વિઝ ટેસ્ટ ફોર ફન એન્ડ લર્ન, એજ્યુકેશનલ ટ્રીપ, નવરાત્રી સેલિબ્રેશન, મોટિવેશન એન્ડ કેરિયર ગાઈડન્સ સેમિનાર જેવી અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવે છે. સાથે સાથે તમે દેવ ઇન્સ્ટિટ્યૂટને પસંદ કરશો તો તમને કેટલી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. તો તમને પરમેનન્ટ ફેકલ્ટીઝ મળશે જે ક્લાસની ભાગીદાર હશે. દરેક ટીચર સંસ્થાના ભાગીદાર છે. એ સંસ્થામાં સેલેરી વાળા નથી. સેલેરી વાળા ટીચર્સનું કેવું હોય કે જેટલી સેલેરી મળે એટલું કામ કરો, જેટલો ટાઈમ છે એટલું કામ કરો, અને મન પડે બીજી કોઈ સેલેરી વધારે ઓફર કરે તો એ લોકો એ છોડીને પણ જતા રહેતા હોય છે. તમને બધાને આનો અનુભવ છે જે આપણા ત્યાં નથી. સ્કોલરશિપ પ્રોગ્રામ છે, ડ્રેસ કોડ ફિક્સ છે, સ્ટુડન્ટ પેરેન્ટ્સ એપ્લિકેશન છે, અલગ અલગ એક્ટિવિટીઝ એક્સ્ટ્રા થાય છે, સ્ટુડન્ટ પેરેન્ટ્સ ફીડબેક પર વર્ક થાય છે, સ્ટડી મટીરિયલ અમારું ફ્રી આપવામાં આવે છે, સ્માર્ટ એટેન્ડન્સ સિસ્ટમ છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે, બધા જ ક્લાસરૂમ ડિજિટલ સ્માર્ટ બોર્ડ વાળા એસી ક્લાસરૂમ છે, સાયન્ટિફિક ટીચિંગ મેથડનો યુઝ એનિમેશન સાથે ભણાવવામાં આવે છે, ટેસ્ટમાં અથવા તો સ્કૂલ એક્ઝામમાં સારા માર્ક્સ ઉપર પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ રાખવામાં આવે છે, ડાઉટ માટે એક્સ્ટ્રા સેશન રાખવામાં આવે છે કેમ કે ટીચર્સ બધા પાર્ટનર્સ છે. એના ટાઈમે ટીચરને વિદ્યાર્થી કે તો ટીચર અવેલેબલ હોય છે ડાઉટ સોલ્વ કરવા માટે. તો ડાઉટ માટે અહીંયા કોઈ તકલીફ નથી. પેરેન્ટ્સ ટીચર મીટિંગ સમયાંતરે થતી હોય છે, એની પહેલા પણ જો પેરેન્ટ્સને મળવું હોય તો પેરેન્ટ્સ એટ અ ટાઈમ મળવા આવી શકે છે. રેગ્યુલર ટેસ્ટના પ્લાનર પ્રમાણે બોર્ડ, ગુજસેટ, જેડબલઈ નીટ, 8, 9, 10 સ્ટાન્ડર્ડમાં એમની ટેસ્ટ એવરી વીક ટેસ્ટનું પરફેક્ટ પ્લાનર સાથે થાય છે અને ઓનલાઈન કોચિંગ ઓફલાઈન વાળા વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવે છે. દેવ સર જે કેમિસ્ટ્રી ભણાવે છે, પ્રિયેશ સર જે ફિઝિક્સ ભણાવે છે, સચિન સર મેથ્સ ભણાવે છે, દર્શન સર ગુજરાતી મીડિયમમાં ભણાવે છે, ઇંગ્લિશ ભૂમિ મેમ ભણાવે છે. ભૂમિ મેમ મારા પોતાના વાઇફ જ છે જે એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ પણ ભણાવે છે. એમનું પણ પોતાનું પીએચડી હાલ મેનેજમેન્ટમાં ચાલી રહ્યું છે. સચિન સર બીએસસી એમએસસી મેથેમેટિક્સ છે, દેવ સર બીએસસી એમએસસી કેમિસ્ટ્રી છે, અને આ સર 8, 9, 10માં જ સાયન્સ ભણાવે છે, આ સર 8, 9, 10માં જ મેથ્સ ભણાવે છે, ભૂમિ મેડમ 8, 9, 10, 11, 12માં ઇંગ્લિશ ભણાવે છે. મતલબ 8, 9, 10માં પણ તમે છો તો 11, 12ની જે જેડબલઈ નીટની ફેકલ્ટીઝ છે એ તમને 8, 9, 10માં તમારા ચાઇલ્ડને ભણાવશે. તો જો પહેલેથી એ ટીચર્સ એમને સેટ થઈ ગયા છે તો 12th સુધી એમને કોઈ જ તકલીફ પડવાની નથી. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર પણ અમને સર્ચ કરી શકો છો. તો તમારે જો વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમે અમારો જે ઇન્સ્ટિટ્યૂટનો હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. 9825799458. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કદાચ તમે ગાંધીનગરથી બહારના છો અને વિડીયો જોઈ રહ્યા છો તો 12thની પણ આપણી ઓનલાઈન બેચ ચાલુ થઈ ગઈ છે. 12thની પણ પ્યોર ડેડિકેટેડ ગુજરાત બોર્ડ અને ગુજસેટ માટેની આપણી ડેડિકેટેડ બેચ 12thની પણ ઓનલાઈન સ્ટાર્ટ છે. તો આજે જ તમે અમારી ઇન્સ્ટિટ્યૂટનો એક વખત વિઝિટ કરો. લિમિટેડ નંબર ઓફ એડમિશન આપણે આપીએ છીએ. એક બેચમાં ફક્ત 30 વિદ્યાર્થીઓને બેસાડીએ છીએ જેથી તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સરસ મજાનું આવી શકે. તો 70 થી 80ના ક્લાસરૂમમાં બેસવા વાળા દરેક વિદ્યાર્થીઓને હું એક વસ્તુ કહેવા માંગીશ કે એમાં 5 રેન્કર વિદ્યાર્થીઓનું તો રિઝલ્ટ આવવાનું જ છે. એનો મતલબ એવો નથી કે બાકીના 55 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે. હું તમને સૌને વેલકમ કરીશ. અમારી એક ઇમ્પ્રુવમેન્ટ બેચ છે. એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં આવશો ત્યારે તમને જાણવા મળશે કે આપણા પ્લેટફોર્મ ઉપર નથી ભણેલા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મોટા નામ જોઈને જાય તો છે, પછી છેલ્લે માર્ક્સ ઇમ્પ્રુવ કરવા આપણા ત્યાં આવે છે. એ તમને લાઈવ પ્રૂફ સાથે જોવા મળશે. તો ખાસ ફ્યુચરનું ડિસિઝન જ્યારે કરવાનું હોય ત્યારે એવા જ ક્લાસની પસંદગી કરવી જોઈએ કે જ્યાં ટીચર સંસ્થાનો ભાગીદાર હોય, એ પોતે જ ભણાવતો હોય, એક સબ્જેક્ટમાં એક ટીચર હોય અને 1-to-1 ગાઈડન્સ મળતું હોય અને બેચ સાઇઝ ફક્ત 30 થી 35 વિદ્યાર્થીઓની હોય. 70 થી 80ના વિદ્યાર્થીઓના બેચની અંદર તો ક્લાસરૂમ સ્કૂલમાં જ ભણી લેવું સારું. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો અને મોસ્ટ વેલકમ. આપણી તમામ બેચના એડમિશન ઓપન થઈ ગયા છે. બેચના ડેમો લેક્ચર્સ ચાલુ થઈ ગયા છે. તમને ડેમો લેક્ચર્સ પણ આપવામાં આવશે. તમને તમામ માહિતી આપવામાં આવશે. તમે ટાઈમ લઈને ઓફલાઈન સેક્ટર 3માં અમારી વિઝિટ કરવા માટે આવી શકો છો. તો મળીએ છીએ ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ઉપર. બાય બાય, ટેક કેર.